નમસ્તે ખેડૂત મિત્રો, હું દિલીપ પટેલ અક્ષર એગ્રો સીડ્સ માંથી આજે આપના દુકાન એટલે આપના આંગણે આવેલા છે કેડીએમ ક્રોપ માંથી ભાર્ગવભાઈ જે મેનેજર છે કંપનીમાં। અને આપને જીરામાં અત્યારે પીળું પડી જતું હોય, બેસી જતું હોય, લીલો સુકાળો હોય તો તે માટેના સોલ્યુશન માટે આપણે એની સાથે ચર્ચા કરીશું। તો ભાર્ગવભાઈ, તો આપને એના ઉપાય શું કરશું? હવે પહેલા તો અત્યારે આપણે મારો પરિચય આપું। મારું નામ ભાર્ગવ ત્રિવેદી, કેડીએમ ક્રોપ કેર અમદાવાદ। હવે અત્યારના અવસ્થાએ આપણે જોઈએ તો જીરુની અંદર લગભગ એવરેજ બધાને 45 દિવસ આજુબાજુનું જીરું છે। જીરાની અંદર અને ચણાની અંદર, ચણા કરતા અત્યારે ખાસ જીરાની અંદર પીળું પડી જવાનું અને એક બાંડી નામનો જે રોગ કહેવાય છે આપણી દેશી ભાષામાં, કે એની અંદર જીરું એકદમ નાનું રહી જાય અને પ્યા ગુંડા પડીને જીરું બેસી જતું હોય છે। અને જે જીરુના પાનની જે કિનારીઓ હોય એક જાંબુડિયા જેવા કલરની થઈ જતી હોય, એવો રોગ બહુ છે। અને અત્યારે ખેડૂતો એની અંદર અલગ અલગ દવા છાંટે છે। દવાનો સ્પ્રે કરે, 2-4 દિવસ થાય, પાછું જોવે કે નથી રિઝલ્ટ મળ્યું, પાછો સ્પ્રે કરે, દવાઓ પાસે ગ્રેડ નાખે। આવી પરિસ્થિતિની અંદર, આ વાતાવરણની અંદર જે ખેડૂતો કરે છે, તો એ રોગને અટકાવવા માટે સહેલો રસ્તો કયો છે જે ખેડૂતો માટે 100% અસરકારક નીકળે, કે જેમાં રિઝલ્ટ મળે, ખર્ચો ઓછો થાય, સામું રિઝલ્ટ 100% મળે। તો એ માટે આપણે એક કેડીએમ ક્રોપ કેરનું આવે છે સમર્થ। જીરોની અંદર આના 2 ફાયદા થશે। એક તો અત્યારે રોગ છે, માની લો કે પીળિયો એવો છે કે આ માંડીનો રોગ છે કે જીરું બેસી જાય છે, એમાં તો કામ કરશે। બીજું 45 દિવસે આપણે જે કાળી ચરબીની દવા એડવાન્સમાં મારતા હોય, તો એડવાન્સમાં કાળી ચરબીની દવા તરીકે કામ કરશે। આને 30 ml નાખવાનું છે પંપમાં। એની સાથે કોઈ પણ સારી કંપનીનો M45 પંપમાં 30 થી 40 ગ્રામ અને પુષ્કર 35 ml, આ 3 દવા મિક્સ કરી ડોઝ મારી દેવાનો। કોઈ સારી કંપનીનું M45 30 ml, સમર્થ, પુષ્કર ગોલ્ડ 35 ml, આ સ્પ્રે મારી દેવાનો। 4 થી 5 દિવસની અંદર તમારે જે જીરું બેસી જવાના, પીળા પડવાના, સુકાવાના, ગુંડા પડી જવાના કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હશે, એનું 100% નિરાકરણ થાય અને છોડ ઝડપથી વૃદ્ધિ કરશે, ફ્લાવરિંગ એ જોરદાર થશે, દાણા સારા બંધાશે અને કાળી ચરબીની એડવાન્સમાં દવા છટાઈ જાય। એટલે આ સસ્તો, સારો અને 100% કારગર જીરોની અંદર જે માણસોને કાલ્પનિક ભય હોય છે કે વ્યૂઝ જાય, એક વખત આનો સ્પ્રે કરીને જોઈ લેવાનું, તમને 4 થી 5 ક્યારેય ઘાંઘો નહીં થવાનું। તમે રોજ દવા છાંટશો તો તમારા જે રોગ લાગ્યો છે, તમે એની દવા છાંટશો એટલે એની અસર થતા 2 થી 3 દિવસ થાય। આ તમારે 4થે દિવસે જઈને ખેતરમાં રિઝલ્ટ જોઈ લેવાનું, તમને 100% રિઝલ્ટ મળેલો દેખાય। યાદ રાખજો, કેડીએમનું સમર્થ, પુષ્કર ગોલ્ડ અને M45 જીરું માટે।